હેલો ફ્રેન્ડ, ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ 17 મે 2025 ને શનિવાર। તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન ઘઉંના જે ભાવ છે 466 રૂપિયાથી લઈ 572 રૂપિયા છે। ચમાની ભાવ છે 512 રૂપિયા। હવે જોઈએ ઘઉં ટુકડા ઘઉંના જે ભાવ છે 490 રૂપિયાથી લઈ 631 રૂપિયા છે। ચમાની ભાવ છે 526 રૂપિયા। હવે જોઈએ કપાસના જે ભાવ છે તે 1021 રૂપિયાથી લઈ 1541 રૂપિયા છે। ચમાની ભાવ છે 1506 રૂપિયા। હવે જોઈએ મગફળી ઝીણી મગફળીના જે ભાવ છે 841 રૂપિયાથી લઈ 1661 રૂપિયા છે। ચમાની ભાવ છે 1041 રૂપિયા। હવે જોઈએ મગફળી જાડી મગફળીના જે ભાવ છે તે 731 રૂપિયાથી લઈ 1361 રૂપિયા છે। ચમાની ભાવ છે 1056 રૂપિયા। હવે જોઈએ મગફળી નવી મગફળીના જે ભાવ છે તે 961 રૂપિયાથી લઈ 1100 રૂપિયા છે। ચમાની ભાવ છે 981 રૂપિયા। હવે જોઈએ સિંગદાણા જાડાના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 1611 રૂપિયા છે। ચમાની ભાવ છે 1361 રૂપિયા। હવે જોઈએ સિંગફળિયાના જે ભાવ છે 900 રૂપિયાથી લઈ 1391 રૂપિયા છે। ચમાની ભાવ છે 1051 રૂપિયા। હવે જોઈએ એરંડા અને એરંડીના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1231 રૂપિયા છે। ચમાની ભાવ છે 1181 રૂપિયા। હવે જોઈએ તલ અને થલીના જે ભાવ છે 1400 રૂપિયાથી લઈ 2101 રૂપિયા છે। ચમાની ભાવ છે 1991 રૂપિયા। હવે જોઈએ તલ કાળા તલના જે ભાવ છે 2500 રૂપિયાથી લઈ 3726 રૂપિયા છે। ચમાની ભાવ છે 3724 રૂપિયા। હવે જોઈએ જીરાના જે ભાવ છે 3251 રૂપિયાથી લઈ 4161 રૂપિયા છે। ચમાની ભાવ છે 3901 રૂપિયા। હવે જોઈએ ક્લોજીના જે ભાવ છે 1300 રૂપિયાથી લઈ 3891 રૂપિયા છે। ચમાની ભાવ છે 3691 રૂપિયા। હવે જોઈએ ધાણાના જે ભાવ છે 801 રૂપિયાથી લઈ 1501 રૂપિયા છે। ચમાની ભાવ છે 1301 રૂપિયા। હવે જોઈએ ધાણીના જે ભાવ છે 901 રૂપિયાથી લઈ 1591 રૂપિયા છે। ચમાની ભાવ છે 1341 રૂપિયા। હવે જોઈએ ડુંગળી લાલ ડુંગળીના જે ભાવ છે 21 રૂપિયાથી લઈ 221 રૂપિયા છે। ચમાની ભાવ છે 106 રૂપિયા। હવે જોઈએ ડુંગળી સફેદ ડુંગળીના જે ભાવ છે 40 રૂપિયાથી લઈ 138 રૂપિયા છે। ચમાની ભાવ છે 94 રૂપિયા। હવે જોઈએ બાજરાના જે ભાવ છે 401 રૂપિયાથી લઈ 501 રૂપિયા છે।
ચમાની ભાવ છે 451 રૂપિયા। હવે જોઈએ જુવારના જે ભાવ છે 701 રૂપિયાથી લઈ 811 રૂપિયા છે। ચમાની ભાવ છે 711 રૂપિયા। હવે જોઈએ મકાઈના જે ભાવ છે 401 રૂપિયાથી લઈ 501 રૂપિયા છે। ચમાની ભાવ છે 451 રૂપિયા। હવે જોઈએ મગના જે ભાવ છે 1551 રૂપિયાથી લઈ 1821 રૂપિયા છે। ચમાની ભાવ છે 1651 રૂપિયા। હવે જોઈએ પીરા ચણાના જે ભાવ છે 1031 રૂપિયાથી લઈ 1071 રૂપિયા છે। ચમાની ભાવ છે 1061 રૂપિયા। હવે જોઈએ દેશી વાલના જે ભાવ છે 550 રૂપિયાથી લઈ 1071 રૂપિયા છે। ચમાની ભાવ છે 1051 રૂપિયા। હવે જોઈએ અડદના જે ભાવ છે 876 રૂપિયાથી લઈ 1601 રૂપિયા છે। ચમાની ભાવ છે 1221 રૂપિયા। હવે જોઈએ ચોરા અને સોરીના જે ભાવ છે 501 રૂપિયાથી લઈ 1801 રૂપિયા છે। ચમાની ભાવ છે 951 રૂપિયા। હવે જોઈએ તુવેરના જે ભાવ છે 851 રૂપિયાથી લઈ 1451 રૂપિયા છે। ચમાની ભાવ છે 1321 રૂપિયા। હવે જોઈએ રાજગરાના જે ભાવ છે તે 1601 રૂપિયાથી લઈ 1601 રૂપિયા છે। ચમાની ભાવ છે 1601 રૂપિયા। હવે જોઈએ સોયાબીનના જે ભાવ છે 721 રૂપિયાથી લઈ 826 રૂપિયા છે। ચમાની ભાવ છે 811 રૂપિયા। હવે જોઈએ રાયડાના જે ભાવ છે 1001 રૂપિયાથી લઈ 1071 રૂપિયા છે। ચમાની ભાવ છે 1061 રૂપિયા। હવે જોઈએ રાઈના જે ભાવ છે 951 રૂપિયાથી લઈ 1151 રૂપિયા છે। ચમાની ભાવ છે 1051 રૂપિયા। હવે જોઈએ મેથીના જે ભાવ છે 751 રૂપિયાથી લઈ 1031 રૂપિયા છે। ચમાની ભાવ છે 971 રૂપિયા। હવે જોઈએ સુવાદાણાના જે ભાવ છે 1171 રૂપિયાથી લઈ 1171 રૂપિયા છે। ચમાની ભાવ છે 1171 રૂપિયા। હવે જોઈએ ગોગળીના જે ભાવ છે 600 રૂપિયાથી લઈ 1151 રૂપિયા છે। ચમાની ભાવ છે 991 રૂપિયા। હવે જોઈએ કાંગના જે ભાવ છે 311 રૂપિયાથી લઈ 611 રૂપિયા છે। ચમાની ભાવ છે 551 રૂપિયા। હવે જોઈએ વટાણાના જે ભાવ છે 1000 રૂપિયાથી લઈ 1661 રૂપિયા છે। ચમાની ભાવ છે 1551 રૂપિયા। હવે જોઈએ સફેદ ચણાના જે ભાવ છે 1051 રૂપિયાથી લઈ 1991 રૂપિયા છે। ચમાની ભાવ છે 1361 રૂપિયા। તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ। તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે। અને હા મિત્રો, જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને હા મિત્રો, જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો। ધન્યવાદ।